વાર્તા છેલ્લે સુધી સાંભળશો તો તમને વાર્તાનો એન્ડ ખબર પડશે. તમે પણ વાર્તા સાંભળી બોલી ઉઠશો કે વાહ, આ એક કરુણ વાર્તા છે, જે સાંભળી તમે પણ ગદગદ થઈ જશો. એક ગામ હતું, એમાં એક ડોશી રહેતી હતી. એને એવી ચળ કે ઘડી જંપીને બેસે નહીં, ઘડીકમાં અહીં તો ઘડીકમાં ત્યાં. ક્યાંક કોઈના ઘરમાં કંઈક બોલાચાલી થતી જાણે કે એ ત્યાં પહોંચી જ છે. બેઉ પક્ષની વાત જાણી સ્વયં ન્યાયાધીશ બની એનો ચુકાદો પણ આપે. એકને આમ ખેંચે અને બીજાને તેમ ખેંચે અને બેયને ટાઢા પાડે. બાપ દીકરાની વચમાં પડે, સાસુ વહુની વચમાં પડે, ભાઈ ભાઈની વચમાં પડે, કાકા મામીની વચમાં પડે. એને એ વિના ચેન ન પડે. પછી એ વાત કહેવા બીજે ઘેર દોડી જાય, બીજા ઘરેથી ત્રીજા ઘરે જાય અને એમ આખા ગામમાં વાત પહોંચાડી દે. ફલાણા ધૂળની જેવી વાતમાં બાજ્યા ને મેં એમને સમજાવીને છૂટા પાડ્યા. આમ એ ધૂળ જેવી વાત આખા ગામમાં જાણીતી થઈ જાય. તેથી એમાં સંડોવાયેલોને શરમાવા જેવું લાગે. આ રીતે શરમાવું ન પડે એટલે વાસ્તે એ ડોશીને આવતી જુએ કે બાજવાવાળા ચૂપ થઈ જાય. ડોશી આ વાત પણ હવે જેને તેને કહેવા માંડી કે મારો પગ પડતા કજિયા મટી જાય છે, મારો કેવો પ્રભાવ છે, મારી કેવી ધાક છે. આમ ડોશી જાણે ગામનું છાપું બની ગઈ હતી. લોકો એને ગામફઈ કહેતા. ગામફઈ એટલે ગામનું છાપું. ગામના ઘર આગળ મોહલ્લાનો ચોક હતો. ચોકમાં છોકરા દડે રમતા હતા. રમતા રમતા દડો એકવાર ગામફઈના ઘરના આંગણામાં જઈ પડ્યો. ગામફઈએ તે વખતે ઘેર હાજર હતા. તેમણે દડો લઈ લીધો. છોકરા દડો લેવા આવ્યા. તેમણે બુમરાણ મચાવી, ગામફઈ અમારો દડો આપો, ગામફઈ અમારો દડો આપો. લાવો, ગામફઈ કહે, ઘોંઘાટ બંધ કરો તો આપું. છોકરા કહે, તમે દડો નથી આપતા, એથી અમે ઘોંઘાટ કરીએ છીએ. આ અમારી બળતરાનો ઘોંઘાટ છે. ગામફઈએ દડો આપ્યો એટલે છોકરાઓ ખુશ થઈ ગયા. ખુશ થઈ તેઓ કૂદવા લાગ્યા ને નાચવા લાગ્યા. ગામફઈ કહે, અરે, મેં દડો આપ્યો તો એ તમે ઘોંઘાટ કરો છો? છોકરાઓ કહે, આ અમારો આનંદનો ઘોંઘાટ છે. આનંદ થાય તો ઘોંઘાટ કરીએ જ ને. ગામફઈ કહે, કરો ઘોંઘાટ, કરો ઘોંઘાટ, તમને કંઈ ના કહેવાય છે? વળી કંઈ યાદ આવી જતા કહે, છોકરાઓ, તમે રમો છો પણ રમતના નિયમો જાણો છો? છોકરાઓએ રમતના નિયમો કયા એટલે ગામફઈએ તરત એમાં સુધારા સૂચવ્યા. કહે, દડો ફટકારતી વખતે દડાની સામે જોવું નહીં. છોકરાઓએ કહ્યું, તો દડાને કેવી રીતે ફટકારવો? ગામફઈએ કહ્યું, એ જ તો રમતની મજા છે. મારા સિવાય કોઈને આ નિયમની ખબર નથી. તમે નિયમસર રમો તો તમને રમતની મજા સમજાય. આમ કહી ગામફઈ ગામમાં આ સમાચાર કહેવા ઉપડી ગયા. ગામફઈના ઘરની જોડાજોડ ચાઉચીનું ઘર હતું. ચાઉચી નાની છોકરી હતી. ગામફઈ રોજ એને ઘેર આવતી અને કલાકો સુધી બેસી ચાઉચીની મા જોડે કંઈક વાતો કરતી એમ કહેવા કરતા વાતો સંભળાવતી એમ કહેવું વધારે સાચું છે. કારણ કે ચાઉચીની માં ભાગ્યે જ કશું બોલતી. એ માત્ર ગામફઈને ધીરજથી સાંભળી રહેતી. એકવાર ચાઉચી કહે, માં, ગામફઈની વાતોથી બધા કંટાળી જાય છે અને આ લપ ક્યારે ટળે એમ કહે છે. તું નથી કંટાળતી? માએ કહ્યું, કંટાળું છું. ચાઉચીએ કહ્યું, તો એને એવું કહેતી કેમ નથી? માએ કહ્યું, જો બહેન, ગામફઈને કંઈ છોરું નથી, સગુવાલું નથી. આવી વાતો કરીને એ મનને વાળે છે. લોકોને મદદ કરવાનું એને બહુ મન છે. તેથી કજિયા હોલવવા એ દોડી જાય છે અને એની રીતે કામ કરે છે. આ સિવાય બીજી રીતે કામ કરતા એને આવડતું નથી. ચાઉચીએ કહ્યું, પણ માં, લોકો એમની બહુ નિંદા કરે છે. માએ કહ્યું, કરે જ છે તો પણ લોકો ભૂલી જાય છે કે વાતો કરવા સિવાય ઘટપણમાં ગામફઈને બીજો આશરો શું? ચાઉચીએ કહ્યું, પણ માં કહે છે કે ગામફઈની વાતોમાંથી ગામમાં કજિયા થાય છે. માએ કહ્યું, કજિયા થાય છે એવું ભાન હોય તો ડાયો માણસ ગણાય અને ડાયો માણસ કદી કજિયા કરે નહીં. ચાઉચીએ કહ્યું, પણ ગામમાં કજિયા તો થયા કરે છે. માએ કહ્યું, એનો અર્થ એ છે કે લોકો ડાહ્યા માણસો નથી અને ખાલી ગામફઈનો દોષ કાઢે છે.
એક દિવસ ચાવચી ઉશ્કેરાયેલી હાલતમાં ઘેર દોડતી આવી અને માને કહેવા લાગી, માં, કેટલાક લોકો ચટાક ચોરે બેઠા બેઠા ગામફઈની નિંદા કરતા હતા. એ હું સાંભળી ગઈ. એટલે મેં કહ્યું કે ગામફઈએ તમારું શું બગાડ્યું છે તે તમે એમનું ઘસાતું બોલો છો? ત્યારે એ લોકો મારા ઉપર ઉકળી પડ્યા ને કહે કે તારી માને ગામફઈનો દલ્લો ખાવો છે એટલે એનું સારું બોલે છે. હેમાં આ દલ્લો શું છે? તારે એ શું કરવા ખાવો છે? આ સાંભળી ચાવચીની માં જોરથી હસી પડી. દીકરીને ખોળામાં લઈએ બોલી, બેટા, દલ્લો એટલે ધન. કહે છે ગામફઈની પાસે ઘણું ધન છે, પણ મને એ વિશે કશી ખબર નથી. મેં કદી એ વિશે કશું પૂછ્યું નથી ને એણે મને કશું કહ્યું નથી. મારે એ જાણવાની જરૂર નથી. મારે કંઈ એનું ધન જોઈતું નથી. પણ આપણી ગામફઈ લોકો ધારે છે એવી ગામફઈ નથી. લોકો ભલે ને એનું ઘસાતું બોલે. આમ કેટલાક વર્ષ વીતી ગયા. હવે ગામફઈ ખૂબ ઘરડી થઈ ગઈ. હવે એ બીમાર રહેતી હતી અને ચાવચીની માએ એની ખૂબ જ સંભાળ રાખવી પડતી હતી. માની જોડે ચાવચી પણ ગામફઈની સેવા ચાકરી કરતી. એમ કરતા એક દિવસ ગામફઈ મરી ગઈ. ગામફઈ પાછળ એક કાગળ મૂકતી ગઈ. એ કાગળ વાંચી સૌ આભા બની ગયા. ઘણાની આંખોમાં તો આંસુ આવી ગયા. એ કાગળમાં એણે લખ્યું હતું, મારી મિલકત બધી ગામના છોકરાઓ માટે આપું છું. એમાંથી છોકરાઓ માટે ફક્કડ સારી નિશાળ બનાવજો, દવાખાનું બંધાવજો, છોકરા આનંદથી રમી શકે, ઘોંઘાટ કરી શકે એવું રમતનું મોટું મેદાન તૈયાર કરજો. તે પછી તેણે લખ્યું હતું, હું આ બધું મારા જીવતા કરી શક્યું હોત અને તમારી પ્રશંસા પામી શક્યું હોત, પણ મારે પ્રશંસા જોઈતી નહોતી. પ્રશંસાને હું આપઘાત સમજું છું અને મારે આપઘાત કરવો નહોતો, પણ જીવવું હતું. પછી આગળ લખ્યું હતું, હું જાણું છું કે હું ગામમાં કોઈને ગમતી નહોતી, એટલે તો બધા મને ગામફઈ કહેતા. પણ મને એથી ખોટું લાગતું નહીં, કારણ હું હતી જ એવી ગામફઈ. પણ એક જણી મારા પર ખૂબ વહાલ રાખતી, એણે મારી ખૂબ સેવા કરી છે, એને હું મારું સૌથી મોટું ધન દેતી જાઉં છું. અને એ છે મારા આશીર્વાદ, મારા અંતરના આશીર્વાદ. એ અને એની દીકરી સુખી થજો. ભગવાન પર એમની શ્રદ્ધા અવિચળ રહેજો. બધા સમજી ગયા કે આ એક જણી તે ચાવચીની માં. ચાવચી વાહ ગામફઈ કહી આનંદથી નાચવા ઠેકવા લાગી. અમારી વાર્તા જો મિત્રો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે અને તમને અમે આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.